એ હવદ મારો જતો રહ્યો એ હુંનું પડ્યું એ હવદ મારો જતો રહ્યો સુનું પડ્યું ગોમ હવદ મારો જતો રહ્યો સુનું પડ્યું ગોમ વહમી વિદાયું રાહુલ ગમતું નથી વહમી વિદાયું રાહુલ ગમતું નથી મલાના કાળી કાળી રાતનો હિરલો જતો રહ્યો એ સુખ દુઃખ નો અલ્યા ભાગ્યો જતો રહ્યો વહમી વિદાયું દિનેશ ગમતું નથી ગો વહમી વિદાયું દિનેશ ગમતું નથી સંજય નો લાડ ડગવાયો કરણ નો લાડ ડગવાયો લાડ કરા બનવીઓ નો હેતથી પ્યારો કમલા નો લાડ ડગવાયો મંજુ નો લાડ ડગવાયો લાડ કરી કાકીઓ નો હેતથી પ્યારો લાડકરા સંજય નું લાડકવાયો આ હોનું છે હોનું અત્યારે 80,000 રૂપિયા થઈ ગયું અને બગચડો 20 30 થઈ ગયું છે એટલે સમજી લો અત્યારે બધું બગચડાનો સમય ચાલે છે હોનાનો સમય નહીં ચાલતો એટલે અત્યારે જે સમાજની અંદર જે ભજનો ચાલી રહ્યા છે એ તદ્દન ભજન નથી અત્યારે જે ભજન ચાલી રહ્યા છે એ અત્યારે તદ્દન ભજન નથી જે સાચા ભજન બધા દબાઈ ગયા છે હું તો હજી કહું છું કે સાચા ભજન ઉપર આવી જો સમાજ સાચા ભજન ઉપર આવી જો પણ અહીંયા જે અમારા રાહુલનો ભાણિયો છે શું નામ છે આનું નામ શું છે પૈસા નાખવા વાળાનું સુમિત એનો ભાણિયો છે એને 201 રૂપિયા આપ્યા પણ એ સુમિત આજ પોતાના મામાને શું કહેતો હોય અને આમ તો દિનેશ એના દાદા થતા છે એ દાદાનો પોતરો અને મામાનો ભણિયો એ સુમિતા શું કહેતો હોય ત્યારે Oh
મોમો બાબની જાય અરે રે ઓ મારા રાહુલિયા કે તારો બનેવી સંજય અને કરણ એવું કહેતા હોય કે તારા લગ્નના તો સપના જોયા તા ઓ કકુ अरे रे तू नहीं भूला तो पुण्या पटनी समाज नोना नोना दिखलावो अन बनाव बनावे अरे रे ना बनवी बेनड़ियों रोती હોય प्रभु એને જન્મ યાલ દે હારા રાજા રજવાડા ને જન્મ યાલ દે ઉદરા ઓ પ્રભુ મારા સ્વર્ગવાસી એમની આત્માને શાંતિ શક્તિ મળે એ મામા તરફથી પણ 101 રૂપિયા મળી આવશે પણ એમના મામા નારણ જીવન અને વિરચન રમણ સ્વર્ગવાસી છે પણ અહીંયા ચાર મામાઓ છે એમાંથી એક મામા હોપ છે પણ 3 મામા છે અહીંયા જેનું નામ આવે આટલો સુધી આવજો અહીંયા આમ તો મારા મેથરિયાએ કીધું કે અશ્વિનભાઈ તમારો રાઉન્ડ આખો પૂરો કરો અમે તમને હા ભરવા બોલાયા છે રૂપિયા હા ના આલ્યા છે તમને હા ભરવાના તમે ગાઓ તમે તાર પણ અહીંયા એમના મામા છે નારણ અને સ્વર્ગવાસી એમના મામા રમણભાઈ તરફથી 101 રૂપિયા મળ્યા છે પણ જે ત્રીજા નંબરના જે મામા છે જીવન વિરચન એમના માટે ગાવું છે ત્યારે એ ત્રીજો રે સંદેશો એ મામો વિરચન ભાઈ રે મોકલે રાહુલ ને
આટલો સંદેશો રમણ મામાની દેજો રે સંદેશો ભાઈ સંદેશ ઓગલે રાહુલ એ છઠ્ઠો રે સંદેશો ભાઈ વિષ્ણુ સાગર અજય ઓગલે રોહી સંદેશો રાહુલ આ દીકરાઓનું એવું હતું કે અશ્વિનભાઈ ખાલી આટલું જે લિસ્ટમાં નામ છે એમનું ખાલી એક હાલપ બોલી દો એમની પણ ઈચ્છા છે પણ અહીંયા જે સંજય શૈલેષ વિષ્ણુ સાગર અજય રોહિત રવિ અને વિપુલ આ એમની ભાઈબંધી અહીંયા ભાઈબંધી લખી છે ભાઈ છે પણ ભાઈબંધ તરીકે રહેતા હતા જ્યારે હમ જનયા દાડે ભાઈબંધ દોસ્તાર બન્યા ઓ રાહો અરે રે તારો વિપુલ રવિ રોહિત અજય અરે રે અરે રે ઓ જતી મતી ને શિવપુરની નદી મારી બાલા રામની ચામુડ તારે પણ થોડી નજર રાખવાની હતી અરે વિષ્ણુ ભાઈ જે દાડે રેલવે એના ઉપર ફરી એટલે ચૂડો જતો રહ્યો જેના જમના પગનો અંગૂઠાનો નખ
પડતી હોય દેરા દિનેશ કાકાની ધર્મ પત્ની અમને કઈ નહીં કાકા અમારા પતિ માટે બે લીટી બોલજો ત્યારે પત્ની ની હંભાર લેનાર જતો રે એરી હમના મના સુરે થઈ ગયા પતિ દૂર થઈ ગયા હાલો હાલો સંતવાણી ભજન આખું પૂરું કાલુ રાઠોડ કરશે ત્યારે રાતો અંધાર
ભોલેનાથનું ભજન અને રોમાપીરનું ભજન બોલી અને પછી જે તમારે જે ફરમાઈશું છે સંતવાણી મારા કાલુભાઈ રાઠોડ પૂરી કરે. જો ઓડમનું ના કરવું હોય, પ્રોગ્રામ ચાલુ જ રાખવો હોય તો મારા પછી કાલુ રાઠોડ તમને જે પણ ઈચ્છા હશે તમારી સંતવાણી પૂરી કરશે. પણ એક દેવોનો દેવ મહાદેવ ભોલેનાથ ના ના એ બધું નહીં કરું. અહીંયા દેવોનો દેવ મહાદેવ એ ભોલેનાથને પણ યાદ કરીને 12 બીજનો ધણી રોમો રણુજા પીર એને પણ યાદ કરીએ. પણ અહીંયા એવો દેવોનો દેવ મહાદેવ કે જીવતા પણ હોર રાખે ને મરી જાશું પછી આપણે રાખનો ધણી પણ એ છે. એવો શમશાન ભૂમિનો જે દાદો ભોલેનાથને યાદ કરીએ, કૈલાસ પર્વતના મહાદેવને યાદ કરીએ. પણ અહીંયા મને એવું લાગે છે કે તમારો વ્યવહાર કરી નાખો છે. વ્યવહાર કરી નાખે ને ભોલેનાથનું ભજન અને રોમાપીરનું ભજન બોલી અને પછી જે તમારે જે ફરમાઈશું છે સંતવાણી મારા કાલુભાઈ રાઠોડ પૂરી કરે. જો ઓડમનું ના કરવું હોય, પ્રોગ્રામ ચાલુ જ રાખવો હોય તો મારા પછી કાલુ રાઠોડ તમને જે પણ ઈચ્છા હશે તમારી સંતવાણી પૂરી કરશે. પણ એક દેવોનો દેવ મહાદેવ ભોલેનાથ ના ના એ બધું નહીં કરું. અહીંયા દેવોનો દેવ મહાદેવ એ ભોલેનાથને પણ યાદ કરીને 12 બીજનો ધણી રોમો રણુજા પીર એને પણ યાદ કરીએ. પણ અહીંયા એવો દેવોનો દેવ મહાદેવ કે જીવતા પણ હોર રાખે ને મરી જાશું પછી આપણે રાખનો ધણી પણ એ છે. એવો શમશાન ભૂમિનો જે દાદો ભોલેનાથને યાદ કરીએ, કૈલાસ પર્વતના મહાદેવને યાદ કરીએ. પણ અહીંયા મને એવું લાગે છે કે તમારો વ્યવહાર કરી નાખો છે. વ્યવહાર કરી નાખે ને અરે રે તારી લાડકવાઈ દલી
એના ભાઈનું કેવું છે એમના ભાઈ વિજય તરફથી 501 રૂપિયા મળી આવે છે અને અહીંયા ભોલેનાથનું ભજન બોલી અને મારી વાણીને વિરામ આપીશ અરે ભાઈ હર 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 ભોલેનાથ તાજ બોલો જય કહાના હર 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 ભોલેનાથ તાજ બોલો જય કહાના ઓ નગરી में देखो सेवा भोलो रे आयो नगरी में देखो दो बाबो रे आयो ભોલેનાથ
તો બધાને વાલો હોય. હાવ મફતનો ભગવાન છે. કોક દેવને મનાવી હોય ને તો નારિયેળ હાલવું પડે. કોક જોશીને બોલાવો હોય ને તો એને શેડ બાંધવો પડે. આ તો હાવ મફતનો ભગવાન છે ભાઈ. કેમ કે હવારમાં નાઈ ધોઈ અને તાંબાનો કરસ ભરી અને ગામના સીમાડે શિવલિંગ હોય અને શિવલિંગ માથે પાણીની ધારા કરો અને મનનું માગ્યું આપી દેતો હોય ને એવો તો મારો ભોળો ભગવાન છે બાપા. પણ એવો ને એવો ભગવાન રાજસ્થાનની ધરતી જેને પાવન બનાવી, પોકરણગઢ પાવન બનાવ્યું, એવો 12 બીજનો ધણી એવા રામા રણુજાની હાથ ગર્વ છે તને. આ મારું ભલાના
એના માટે આ ભાઈની એવી ફરમાઈશ હતી કે અશ્વિનભાઈ નાના નાના મૂકી એની જે બાપ વહી ગયો છે એ બાપના માટે એક ખાલી આલાપ બોલી પછી તમે તમારી વાણીને વિરામ આપો. અને અહીંયા તમારા ગામનો આમ તો અનુસાર મલાના ગામની અંદર તમારા જોડીદાર આમ સંબંધી છે, આમ તો ગામનો માણસ છે એટલે એને આપણે મોકો આલશો. પણ 1 મિનિટનો ખાલી આલાપ બોલી રામસિંહ બાપાનો એની દીકરીઓ માટે દીકરા માટે. શું નામ છે એનું? છાયા. બોલ્યો તો હું ફેરથી બોલજે, ચિંતા ના કર. પોચ દીકરીઓ છે જેનું નામ પિનકી શિલ્પા. કૈયની પાયલ કાજલ કૃષ્ણા. નોનપણ મેં બાપ મરી જાય તો આ ગાયોનું શું થાય? એક દીકરા એનું નામ છે ભાવે. મારી દીકરીઓને આ છે ઓ પપ્પા કડવી હોજો તારી લીમડી જેનો શીતળનો સોયો. રે તારો નો દીકરો એક ને એક કેવું બોલતો હોય. ઓછી ગાય હજી આપણે બીજી નહીં એટલે હજી તો મોજવે છે. જેનું નોનું પહોળું રોતડું હોય કે મારો પપ્પા હોત તો મને લાડથી મોટો કરે. કયા સમાજનું શું બની રહ્યું છે જેનો નોનો કે મારો પપ્પા હોત તો મારા માથે હાથ ફેરવે તો પપ્પા.
દશરથ અરે રે ઓ ભાવના અરે રે ઓ અર્જુન અરે મારો નાનો સાહિલ મારા કરણ ઉન દિનેશ આ મંજુની દલડાની વાતું હવે કોની જોડે કરું સોમે આ બધી તૂટ્યો તારો રામસુખ બાપાની બેન છે એના તરફથી 101 રૂપિયા મળ્યા. રામસુખ બાપાની પાણી પોતાના મામાની પાછળ 101 રૂપિયા. આ બધી તૂટ્યો તારો આ બધી તૂટ્યો તારો ઘરનો છે મું ભારો આ બધી તૂટ્યો તારો ઘરનો છે મું ભારો તને ખોટ સુપણી લઈ લીધો મારો એ રોમ તને ખોટ સુપણી લઈ લીધો દિનેશ મારો અહીંયા છાયા ઉતરી છે કે ભાણી અહીંયા એની ભણી છાયા છે એ પણ એના મામાને બહુ લાડ લડાવે છે ત્યારે રામ લખનની જોડી રે માયા પડી તોડી શકે ના કોઈ બહુ જ માયા પડી રામ લખનની ભૂલચૂક થઈ તો માફ કરજો પણ અહીંયા દાદાનું નામ શું છે શું નામ છે દાદા તમારું મુકેશભાઈ આમ તો મુકેશ દાદા છે તમારા ગામના છે એમને 2 વચનો લાવો આપીએ આવો